પાવર ઓફ યોર સબકોન્શિયસ માઇન્ડ એટલે કે અજ્ઞાત મનની શક્તિઓ. આ શબ્દો તમે ક્યાંક ને ક્યાંક સાંભળ્યા હશે. કદાચ આના વિશે કોઈ વિડીયો જોયા હશે કે પુસ્તકો વાંચ્યા હશે. પરંતુ શું તમે જાણો છો કે તમારી અંદર જ આનો ખૂબ મોટો ખજાનો છે? એને પ્રાપ્ત કરવા માટે તમારે ફક્ત પોતાના મનની આંખો ખોલીને એને જોવાની જરૂર છે. આપણે વિભાગો દ્વારા આ વસ્તુને સમજીશું. આજે આપણે એટલું સમજીશું કે તમારી અંદર છે મોટો ખજાનો. શેનો? તો જેમાં તમે સુખદ, સમૃદ્ધ અને આનંદમય જીવન જીવવા માટે પ્રત્યેક જરૂરી વસ્તુઓ પ્રાપ્ત કરી શકો છો. કેટલાય મનુષ્ય પોતાની સંભાવનાને નથી ઓળખી શકતા, કેમ કે એમને પોતાની ભીતર ઉપસ્થિત અમર્યાદિત અને અનંત પ્રેમના ભંડાર વિશે ખબર જ નથી હોતી. જ્યારે કે સત્ય એ છે કે એમાંથી તમે પોતાની પ્રત્યેક મનગમતી વસ્તુ પ્રાપ્ત કરી શકો છો. લોખંડનો ચુંબકીય ટુકડો પોતાના ભારથી અધિક વજન ઉઠાવવાની કાબિલિયત રાખે છે, પરંતુ જો એના ચુંબકીય ગુણને હટાવી દેવામાં આવે તો તે એક પંખનો ભાર પણ ઉઠાવી નહીં શકે. આ પ્રકારે મનુષ્ય પણ બે પ્રકારના હોય છે. પ્રથમ, જેનામાં ચુંબકીય આકર્ષણ હોય છે, એવા મનુષ્ય આત્મવિશ્વાસ અને વિશ્વાસથી પરિપૂર્ણ હોય છે. એમને પોતાના વિશે ખબર છે કે તેઓ સફળ થવા તથા જીતવા માટે પેદા થયા છે. બીજા પ્રકારના મનુષ્યોમાં ચુંબકીય ગુણ નથી હોતા. એવા લોકો ખૂબ મોટી સંખ્યામાં હોય છે. તેઓ હંમેશા ભય અને શંકાથી ભરેલા હોય છે. એવા લોકો હંમેશા કહે છે, જો હું સફળ ના થયો તો શું થશે? ક્યાંક મારા પૈસા ડૂબી ના જાય, લોકો મારી મજાક ઉડાવશે. આ પ્રકારના મનુષ્ય જિંદગીમાં વધારે આગળ સુધી નથી જઈ શકતા. એમનો ભય એમને આગળ નથી વધવા દેતો. આવા લોકો ચુંબકીય મનુષ્ય બની શકે છે. તો એના માટે એ લોકોએ શું કરવું? જો તેઓ ઇતિહાસના સૌથી મોટા રહસ્યને સમજી લે અને તેના પર અમલ કરે. જો તમને ઇતિહાસનું સૌથી મોટું કોઈ ચમત્કારિક રહસ્ય પૂછે તો તમે શું જવાબ આપશો? પરમાણુ ઉર્જા? ગ્રહો પર પહોંચેલા આંતરિક્ષ યાન? ના, આમાંથી કોઈ નહીં. તો પછી ઇતિહાસનું સૌથી મોટું ચમત્કારિક રહસ્ય શું છે? મનુષ્ય એને ક્યાં શોધી શકે છે? એને કેવી રીતે સમજી શકાય છે? અને એનો લાભ કેવી રીતે લઈ શકાય છે? આ બધું જોઈશું આપણે બીજા ભાગમાં. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચોક્કસથી કરી લેજો, જેથી આપણે અવચેતન મનની શક્તિઓ સુધી પહોંચી શકીએ.